સ્વાધ્યાય 3.2 જેનો ત્રીજો દાખલો છે. નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેમનો ઉકેલ આદેશની રીત મેળવો. તો ત્રીજાનો પહેલો છે, જ્યાં આપણને રકમ આપી છે બે સંખ્યાનો તફાવત કેટલો 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. તો બે સંખ્યા શોધો. શું કીધું? બે સંખ્યાનો તફાવત કેટલો કીધો છે? તો કે તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. કેટલી છે? તો બે સંખ્યાઓ શોધવાનો. તો આપણે જોઈ શકાય છે, અહીં કીધું છે રકમ પ્રમાણે કે બે સંખ્યાઓ છે જેમનો તફાવત 26 છે, એટલે કે તફાવત એટલે બંનેની બાદબાકી, અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી વધારે છે. તો એ પરથી એક વસ્તુ સાબિત થાય કે એક સંખ્યા મોટી હશે અને એક સંખ્યા નાની છે. કોઈ સરખી તો હોય જ નહીં, સરખી હોય તો 0 થાય. અહીં તફાવત 26 મળે છે, એટલે એક મોટી સંખ્યા માટે આપણે x ધારીએ, નાની માટે y ધારીશું. અને બંનેનો તફાવત આપ્યો છે. કેટલો આપ્યો છે? તફાવત એટલે બંનેની બાદબાકી થાય, એટલે કેટલો આપ્યો? 26. અને બીજી શરત પ્રમાણે શું કીધું છે કે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. તો એક સંખ્યા આપણે મોટી સંખ્યા જે છે x એ નાની સંખ્યાના 3 ગણા. નાની સંખ્યા એટલે કે y ના 3 ગણા, બરોબર ને? માટે x બરાબર આપણને, તો બીજું સમીકરણ આપણને મળશે x બરાબર 3y. હવે અહીં આપણે આદેશની રીતનો ઉપયોગ કરવો છે, પણ અહીં સીધો આદેશ આપેલો જ છે x બરાબર 3y. તો સમીકરણ 2 જે છે x બરાબર 3y એ સમીકરણ 1 માં મૂકીશું તો 3y ઓછા y બરાબર 26 થશે. કારણ કે x ઓછા y બરાબર 26 છે, તો એ સમીકરણની અંદર x ની જગ્યા ઉપર શું મૂકીશું? તો કે 3y. તો 3y ઓછા y બરાબર 26, કારણ કે x ઓછા y બરાબર 26 હતા. તો 3y ઓછા y એટલે કેટલા થશે? 2y થશે. 2y બરાબર 26, માટે y બરાબર કેટલા? તો 26 ભાગ્યા 2 થશે, બરોબર ને? તો y ના ગુણાકારમાં 2 છે, એ 26 ના ભાગાકારમાં જાય એટલે 26 ભાગ્યા 2 થાય. 26 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 13 થશે. અહીં આપણે લખતા નથી, આગળ ઘણા બધા દાખલા ગણ્યા છે એટલે. તો 2y બરાબર 26 માટે y બરાબર 13. હવે x બરાબર 3y માં y બરાબર 13 મૂકતા તો x બરાબર 3 ગુણ્યા 13 એટલે 13 તરી 39 થશે. તો આપણને x કેટલા મળે? x આપણને 39 મળે. તો y 13 મળ્યા હતા અને x 39 મળે. તો આમ માંગેલ સંખ્યાઓ કઈ થશે? 39 અને 13. તો 39 માંથી 13 બાદ કરો તો શું મળે આપણને? 26 જ મળશે, બરોબર ને? તો આ રીતે દાખલો ગણી શકાય.